अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनमशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि सद्गुरुं देवं शक्तिधीश परात् परं मायातीतं निर्विकल्पं ज्ञानगोतीतवादिशम् अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। साहिब के दरबार में केवल भक्ति प्यार, केवल भक्ति प्यार साहिब भक्ति में राजी। तजा सकल पकवान विदुर घर खाई भाजी। जप तप तीरथ भरत करे बहु तेरा कोई। और खाए शबरी के बोर मुए सब ऋषि मुनि रोई। किया विभीषण यज्ञ बटोरा सकल समाजा। और मरदा सबका मान स्वपच बिनु घंटन बाजा। पलटो ऊंची जात का मत कोई करो अहंकार। और साहिब के दरबार में केवल भक्ति प्यार। परम वंदनीय सृष्टि संताप हरता पूज्यपाद सद्गुरु कबीर साहेब, वंदनीय भक्त समाज, साधक वृंद, वडील महोदयों, श्रद्धावान मातृशक्ति भाइयों बहनों, આજના દિવસની ચર્ચા તો અમારા પૂર્વ વક્તાઓ સાંગો પાંગ રૂપમાં આપને ખૂબ મર્મભરી વાણીમાં સમજાવ્યું અને સમજાવ્યું કે ન સમજાયું આપણે પણ બધા જાણીએ છીએ કે આ લાભ પાંચમ છે, પણ એ દિવસે જેને કોઈને લાભ થયો હોય ને અને એ લાભ પણ સાચો લાભ થયો હોય તો લાભ પાંચમ જાણીએ બરાબર અને ઉજવીએ બરાબર, પણ આજને દિવસે પણ જેને પોતાના જીવનનો સાચો લાભ શું છે, સાચો લાભ પ્રાપ્ત કરવા માટે કયા પગથિયા ચડવા પડે છે, સાચા લાભનો સ્વાદ શું છે, સાચા લાભને પ્રાપ્ત કરવા માટેની વિધિ શું છે, સાચો લાભ કોણે કોણે પ્રાપ્ત કર્યો હોય એના પર નજર રાખી હોય, આ બધી વાતોનો જો પોટકો તમારી પાસે છે તો આજનો દિવસ એ લાભ પાંચમ સાચો, પણ આપણી જિંદગીમાં સાચો લાભ શું છે એની ખબર નહીં પડી હોય અને એનો એક ઘૂંટડો પણ સાચા લાભનો પીધો ન હોય, સાચા લાભનો એક પણ આપણે અંગ પ્રાપ્ત ન કરી શક્યા હોય તો જિંદગીમાં એને ધૂળ ચાટ્યા જેટલો બધો લાભ થાય, બાકી બીજો કોઈ લાભ ન થાય. એ તમને મને આ બધા ભેદ સમજાવવા માટે, તમને મને આવી દોરણી દોરવા માટે અમારા ભારતીય સંસ્કૃતિમાં ગુરુ મહારાજનું એક સ્થાન છે. ગુરુ પોતાના શિષ્યને સાચા લાભ ગયા છે પાંચ, એ સાચા લાભની વાત કરે અને એ સાચા લાભમાંથી એ સાચો લાભ ચખાવે ખરા, એ સાચા લાભની તમને મને પ્રતીતિ કરાવે, એની અનુભૂતિ કરાવે, अंत में साता लाभ ने ठिकाने तुम्हारे वाली स्थिति करे. रामकृष्ण परमहंस बोलता था विवेकानंद मैंने जो चखा वो तुमको चखाऊंगा, मैं जो खाधु है तमने खवरावीश, मैं जेने जाण्यु छे ने तमने जणावीश. મને જે ઠिकाणे परमात्मा स्थल कर्यो छे
એ ઠેકાણે હું તમને સ્થિર કરી દઈશ તો હું સાચો ગુરુ, નકર તો હું તો ગ્રાહકનો ભિખારી. અત્યારે અમે લોકો ગુરુના રૂપમાં ભિખારી જ ફરીએ બધે. પરમાત્માનો સાચો રસ તમને મને ગુરુ ચાખ્યો ને તો તમને મને ક્યાંથી ચખાડે? એને પરમાત્માનો અંશ પણ ન જાણ્યો હોય તમને કેમ જણાવી દે? એ તો જેને પ્રેમના પ્યાલા પીધા હોય એ પાવી શકે. જેને પોતાની જિંદગીમાં રામરસનો સ્વાદ ચાખ્યો હોય એ તમને ચખાવે. અને જે જિંદગાનીમાં પરમાર્થના પગથિયા બેચા ચડ્યો હોય તે તમને ચઢાવે ને. વાતોની આપણા આખી જિંદગાનીમાં શૃંખલા બાંધી દઈએ, વાતોની સાંકળો વળીએ, પણ એ સાંકળ કાંઈ કોઈ મદમસ્ત હાથીને, જે મન તમારું મારું મદમસ્ત હાથી છે એને વાતો કરવાની કામની સાંકળો ન બાંધી શકે. સાધનાની સાંકળથી મન બંધાય. સાધનાની વાત કોઈ ગુરુ કરતા હોય અને સાધના તમને શીખવાડી તમારા જીવનમાં અનુભૂતિ કરાવી દેતા હોય, સાધનાનો સ્વાદ ચખાવી દેતા હોય અને સાધનામાંથી તમને પરિપૂર્ણ કરી દેતા હોય તો આવા ગુરુની આવશ્યકતા અમારી પરંપરામાં રહેલી છે. અને એ લાભ પાંચમના દિવસે એ ગુરુલોક તમને જીવનનો લાભ પ્રાપ્ત કરવા માટે, લાભ પ્રાપ્ત કરાવવા માટે એ સંબોધન આપતા હતા. મહારાજા દશરથજીના રાજમાં વશિષ્ઠ બાપજી લાભ પાંચમના દિવસે રાજસભામાં આવતા. નિયમ હતો એનો. 12 મહિનામાં એક જ વાર આવે દાદા, એક જ વાર રાજાના દરબારમાં આવે અને એ રાજસભા પર બેઠે, રાજસભામાં બિરાજમાન થાય. અને તે દિવસે દશરથ મહારાજા આખી પ્રજાને બોલાવે. એનો તો રાજસભાનો મોટો હોલ હોય ને, આ લોકોનો એ તો ચક્રવર્તી સમ્રાટ હતા. આખી પ્રજા હોલમાં આવી જાય એવા મોટા વિશાળ હોલ, એવા મોટા વિશાળ પ્રાંગણમાં દશરથ બાપજીએ મોટા બાપજીને બોલાવ્યા. બાપજી આવ્યા, એને વાત કરી, રાજન આજ લાભ પાંચમો દિવસ છે, તમને મને લાભ મળે, તમારી મારી જિંદગાનીમાં લાભનો ચસ્કો ચાખવા મળે અને તમને પ્રતીતિ થઈ જાય તમને લાભ થયો. એ લાભ છે આત્મિક લાભ. હું તમને બધાને આત્મિક લાભ, આત્માનો લાભ એ ચખાવવા માટે આવ્યો છું. આખી પ્રજા ત્યાં બેઠેલી. પછી એ ગુરુ મહારાજ એ લાભની વાતો કરે, પણ 12 મહિનાનું વર્તારું બધું એ રાજાના દરબારમાં વશિષ્ઠ બાપજી બોલી જાય. આ વર્ષે વરસાદ એટલા ટકા થવાનું, બીમારી એટલા ટકા આવવાની, સુખાકારી એટલા ટકા થવાની, અનાજ એટલું પાકવાનું, એ બધી 12 મહિનાની બધી વાતો એ રાજાના દરબારમાં આખી પ્રજાને વશિષ્ઠ બાપજી સંભળાવી દેતા હતા. 12 મહિનાનું વર્તારું. એ વર્તારાને જોઈને તમારે 12 મહિના કાઢવા. હું આવતા 12 મહિના પાછો આવું ત્યાં સુધી આ વર્તારું કામ લાગશે. કયા કયા મહિનામાં કેટલો કેટલો વરસાદ થવાનો તો એ પ્રમાણે લોકો વાવતા અને ગુરુ મહારાજ બોલ્યા છે એ પ્રમાણે પાછું કાપી લેતા, પલળે નહીં એ રીતે એ પોતાની ખેતીને હાંચવતા. અત્યારે તો આપણે પલળી જાય છે. જે આગાહી આપે છે તમને મને વરસાદનું, એ સાંજે આગાહી આપે કે 3 દિવસમાં આમ થશે. ઓલા તો 12 મહિના પહેલાં કહી દીધા હતા એટલે લોકો તૈયાર થઈ જતા હતા. કે 12 મહિનામાં, ચૈત્ર મહિનામાં શું બોલ્યા હતા, વૈશાખમાં શું બોલ્યા હતા, જેઠ મહિને શું બોલ્યા હતા, એ મહિનામાં એ પ્રમાણે પોતાની ફસલને કાપીને તૈયાર કરીને બધા ઘર ભરી લેતા હતા. પછી નિશ્ચિંત થઈને સત્સંગ કરતા હતા. वर्तारो बधु बताड्यु। वशिष्ठ बाबू बोले राजन इस साल में एक बहुत बड़ा सितारा टूटेगा, એટલે મોટો તારો ખરશે, આકાશમાં તારા ઘણા છે ને, वर्तारा बोले थे वशिष्ठ बाबू जी इस साल में तुम्हारे साम्राज्य में एक बहुत बड़ा तारा खरेगा, खरसे और एक बहुत बड़ा सूरज उगेगा। प्रजा एक बीजा જોવા માંડ્યા, સૂરજ તો એક જ છે ને, એના કરતાં મોટો સૂરજ ઉગશે। તારો તો ખરે બરાબર છે, આપણે રાત્રિમાં જોઈએ ના નહીં ખરે મોટા ખરે એ તો સમજ્યા, પણ એક बहुत बड़ा सूरज उगेगा नई बात। બે सूरज तो दुनिया में ક્યારે કોઈ ભળ્યા નહોતા। તારા કરતા ભળ્યા આપણે, ઘણા તારા કરતા હોય, પણ સૂરજ બે ઉગ્યા હોય એવો તો આ જગતમાં રચના થયા પછી સૃષ્ટિનું આ બધું નિર્માણ થયા પછી કોઈ જોયા નથી। बहुत बड़ा सूरज उगेगा, इस सूरज को छिपा देगा। આ તમારો સૂરજ હાથ થઈ જશે, શું મોટો સૂરજ ઉગશે અને બડા એકબીજા જોવા માંડ્યા। बाप जी चौखट करो ना, तो चौखट वोखट कुछ नहीं करेंगे,
ये तो समय आएगा तो समय तुमको बताएगा। ये वस्तु ऐसी है। बाप जी आ બધા વર્તારાની ચર્ચા કરી અને પછી વાત કરી ભાઈ આ લાભ પાછળનો દિવસ છે ને એ લાભ પાછળનો દિવસે તમને 5 જાતના લાભ થવા જોઈએ। 5 જાતના લાભ। એક લાભથી શું સાચા સદગુરુ મળે તો 1000 જાતના લાભ કરાવે। આખા બ્રહ્માંડના ધણીનું ખજાનું તમારા ખોળામાં નાખી દે। આખા જગતનું જગદીશ પોતાની મસ્તીમાં વિરાજમાન થઈ અને જે પરમાત્મા ખજાનાને પોતાને પાછમાં સંગ્રહ કર્યો હોય એ સંત મહાત્મા રાત્રિના ટાઈમમાં પોતાની જાતને બ્રહ્માંડના ધણીને પાસે આત્માને ચઢાવી આ પોટકો એના ખોળામાંથી લઈ આવે। લાઈને તમારા મારા દુઃખી ભાગના હીન અને ભાગના ફૂટેલાનું વચ્ચે નાખી દે। જો ઉપરના જગતના જગદીશનો ખજાનો લઈ આવ્યો જો આ લઈ ગયો તો વિશાળ જ કરી સત્પુરુષ તો આખો ખજાનો લાવ્યો ને ગંગા નદીમાં નાવડીવાળા બેઠા હોય ગંગાને કાંઠે ભૂખ્યા દુખિયા કોઈક જાગૃતજી બધા બેઠા હોય એના આગળ ખજાનો લાવી નાખી દે। તમે તમારી જિંદગીમાં ક્યારે સાધના કરશો? તમે ક્યારે પગથિયા ચડશો? તમે 5 ચોરને ક્યારે પકડશો? કામ ક્રોધ લોભ અહંકાર મોટા 5 ચોર પાછળ પડ્યા છે। એમાં સત્ય શીલ દયા ધૈર્ય અને ગુરુ ભક્તિ એ 5 લાભ છે। એક એક ચોર પકડાય તો એક એક લાભ મળતો જાય। એક એક ચોર પકડાય તો એક એક લાભ મળતો જાય। આપણી જિંદગીમાં 5માંથી એક ચોરને આપણે ઓળખ્યો નથી। પકડવાની વાત તો ક્યાં છે? એક સુરવીરનો દીકરો પટુ સામેને પકડે। સતગુરુ કે પ્રતાપ से पकड़े 5 ચોર। पकड़े 5 ચોર सकल का दिया खदेड़ा। मैंने 5 જણ પકડ્યા પછી નગરમાંથી બહાર ખદેડી નાખ્યા, ફેંકી દીધા, જવા દે। આ નગરમાં અમારે ચોર નહીં જોઈએ। આ દેહરૂપી નગરમાં 5 ચોર છે। પટુ સાહેબ જેવો મહાપુરુષ દેહ અંદરમાં અંદર ડૂબકી મારી મારીને બધાને તપાસ કરી અને કામને કાઢ્યો, ક્રોધને કાઢ્યો, લોભને કાઢ્યો, મોહને અહંકારને આ બધા વિકારોને કાઢી નગર છે દિયા ખદેડા। એ નગરમાંથી બહાર ફેંકી દીધા। કોઈ દિવસ આવશો નહીં આ નગરમાં। અને આપણું તો અંદરમાં ખદબદે છે બધું। એક ખૂણામાં કામ ખદબદે, એકમાં ક્રોધ, એકમાં લોભ ખદબદે, એકમાં અહંકાર, એકમાં મોહ। આપણા દેહ જેવો તો મહાન કચરાનો કોઈ ઢગલો હોય તો દુનિયામાં કોઈ નથી। નરદેહ સૌથી દુષ્ટમાં દુષ્ટ જીવન, નરદેહ સૌથી ખરાબમાં ખરાબ ઉતરડો। સદગુરુનો પ્રતાપ હોય તો 5 ચોર પકડાય અને સદગુરુનો પ્રતાપ હોય તો પકડાય પછી ખદેડી દે નગરમાંથી। પછી ક્યારે બધું મોઢું નહીં કરે। સમય આવ્યો દશરથજી જેવો શેતારો ખરી ગયો। ચક્રવર્તી સમ્રાટ હતા। ચોખવટ નહીં કરી દશરથ ચાલ્યા જવાના। ગુરુજી ચોખવટ નહીં કરી, કારણ એની અંદરમાં ઘણી ઘટનાઓ ભેગી હતી। એ ઘટનાઓ બધી આપસમાં ટકરાય, ટકરાયા પછી સમય આવે તો એની વડે બધું થઈ જાય। મોટો સિતારો ખરી ગયો। રામ નહોતા, લક્ષ્મણ નહોતા, ભરત કોઈ નહોતા। મોટી રાણી કૌશલ્યાના મહેલમાં અંતિમ સમય, અડધા નેત્ર બંધ, અડધા ઉઘાડા। પલંગમાં સૂતા સૂતા ઓચિતો જેમ સ્પ્રિંગ ના લાગી હોય ઓચિતા ઉઠ્યા, ઉઠીને મહેલમાં દોડ્યા। રાણી બચાવો, રાણી બચાવો, રાણી બચાવો। રાણી બોલ્યા મહારાજ આ અંતિમ સમય છે ને એટલે તમને વાતપીત કફ ત્રણેય વિકારો ઊભા થયા છે। એ ત્રણેય વિકારો તમને ભ્રમિત કરે છે। અહીંયા તમારા મહેલમાં શું તકલીફ? આ તો તમારી મોટી રાણીનો મહેલ છે, મારો મહેલ છે આ। અને બીજી 2 રાણીઓને બોલાવી છે મેં બેઠેલી। અહીંયા તમને કોણ મારી નાખે? નહીં, રાણી બચાવો બચાવો। દોડતા દોડતા ઓલી બાજુ જાય, દિવાલે અથડાય, ત્યાંથી પાછા દોડે, આ દિવાલે અથડાય, આમ દોડતા જાય। વશિષ્ઠ બાબજી ઉભેલા અને વશિષ્ઠ બાબજી પાસે ક્યારેય રાત્રિમાં વશિષ્ઠ બાબજી જ્યારે ભજન કરતા હોય ત્યારે ક્યારેય મહારાજ દશરથ રાત્રિમાં જાય એ ભજનનું ભાતું ગુરુ મહારાજ જે બ્રહ્માંડના ધણીનું લાવી અને જગતના પ્રાણી માત્ર વેચે એમાં ભળ્યા નહીં। ઉપદેશ લીધેલો પડકું વાળીઓ પડ્યો રહે, શું કામ? તમને હીરા પન્ના માણેક મોતી કોઈ આપ્યા હોય અને એ પડીકો વાળીને પડ્યો રહ્યો હોય, જિંદગીમાં ક્યારેય એને ખોલ્યું જ ન હોય તો એની કિંમતની શું ખબર પડે? તમને મને પરમાત્મા જ્ઞાન અને વૈરાગ અને બુદ્ધિ શીલ સંતોષ આ ખોળીઓમાં કોળીઓને કેટલા સદગુણો ભરેલા છે, પણ આ કાળા માથાનું માનવી ભાગનું ફૂટીલો ક્યારેય પડીકાને ખોલ્યો જ નહીં અને પડીકામાંથી હીરાને પારખ્યો નહીં કે આત્મા હીરો છે।
જ્ઞાન વૈરાગ માણેક મોતી છે એ મારામાં ભરેલા છે. એ આપણે ક્યારે જોયું નહીં, સમય મળ્યો નથી. ઘડીઓ કાઢવામાં છે નવરાને બન્યા તો અંદર ક્યારે ડૂબકી મારવી? બહારમાં આપણે ટૂંકા પડીએ છીએ, અંદર ન જઈ શક્યો, સૌથી મોટા દુર્ભાગ્ય. बोलता था गुरु महाराज, राजन जिनको तो बहुत काम होता है, तुम चक्रवर्ती सम्राट हो ना, और दुनिया की बुद्धि सत्ताओं तुम्हारे पास आवे, पर रात्रि का टाइम तो खुला होता है ना, रात्रि के टाइम में मेरे पास आया करो. मैं रात्रि को परमात्मा को पीता हूँ राजन, रात में परमात्मा ने एक में थी जाऊँ છું. रात्रि में परमात्मा ने मारा में कांई भेद नहीं होतो. ભરવાડ ગાય દૂઈ લેતો હોય ને એમાં રાતે પરમાત્માને હું દૂઈ લેવું છું, આખા પરમાત્માને, અને કોરો કરી એને છોડી દેવાનું બધું મારી સાથે લઈને હું મૃત્યુ લોકના મુર્દા માણસોને જીવતા કરવા માટે એક જ્ઞાની વૈરાગ બધા હું છાંટું છું. કોઈને અડી જાય તો ભલો થાય એનું. સંતો મહાત્માને પોતાની નથી પડી હોતી. તમારા મારે જ્યાં મર્દાને જીવતા કરવા માટે, તમારા મારા આંધળાઓને પંથે ચઢાવવા માટે, અને તમારા મારા ભાગના ફૂટેલાઓને સદભાગ્ય બનાવવા માટે આખી જિંદગી મથામણ કરે સફળ થઈ જાય તો તે દિવસે એ ખીર બનાવે. વિવેકાનંદજીને જ્યારે પરમાત્માની ઝાંકી થઈ બ્રહ્માંડના ધણી રહી ત્યારે રાત્રે 12 વાગે બોલ્યા, રામકૃષ્ણ પરમહંસ ખીર બનાવો. લોકોને થયું બાપી ભાગે બની ગયા શું? રાત્રે 12 વાગે ખીર બનાવો? રાત્રે 12 વાગે તો ભજન કરતા હોય મહાત્મા લોકો, જલ્દી કરો ખીર બનાવો. બીજા 17 શિષ્ય હતા રામકૃષ્ણ પરમહંસને. વિવેકાનંદજી પહેલા બીજા 17 ચેલાઓ, જાઓ ખીર બનાવો. બાપજી બોલ્યા એટલે કોઈ ક્યાંથી દૂધ લાવ્યું હોય, ક્યાં કોઈ દુકાન ઉડાવી છે, કોઈ ઘરે ગયા છે, દૂધ લાવીને પછી ખીર બનાવી. ખીર બનાવીને પછી કાળી માતાને આગળ મંદિરના આગળ કે ચલો આરતી કરો. બાપજી 12 વાગે હમણાં તો આરતી કરી નહીં, સાંજ નહીં. અરે એ તો મહાઆરતી હે. ખોલ્યા, ખીર ધરાવી, પછી બધાને ખવડાવી. बाबूजी बात तो करो, खीर क्यों बनाई? मैंने मेरी जिंदगी में विवेकानंद का हाथ पकड़ा, इसको बोला था मैं कि मैं परमात्मा को चखा है ना, तुमको चखाऊंगा. आज इसकी सुल्तान ने परमात्मा के धाम में अपनी स्थिति प्राप्त किया है. आज विवेकानंद ने चखा है परमात्मा को. आज अपने आश्रम में दिवाली है, आज जरा घंटड़ी बजाओ. आरती माता ने आरती था, घंटड़ी वागी. आज इन्हें दिवाળી મનાવી. કઈ તિથિ રહી છે ખબર નહીં આપણને, પણ સંત મહાત્મા જ્યારે એમ સમજે કે એક પ્રાણીને મેં જ્યારે ચાલતો કર્યું છે પરમાર્થના પંથે, એક માણસને જ્યારે ઉડતો કરી દીધું છે, એક માણસને 5 જાતના લાભ આપ્યા છે, શીલમાં પલાળ્યો, સંતોષ પીવડાવ્યો, દયામય જીવન બનાવી દીધો, ધૈર્ય એની જિંદગીનો હથિયાર બનાવી દીધો, અને ધર્મ એને ચાલવાનો માર્ગ બનાવી દીધો. એ 5 વસ્તુ મળી તારો એટલે 5 ચોર ભાગી ગયા. 5 વસ્તુ આવી ગઈ, शील, संतोष, दया, धैर्य, गुरु भक्ति. आज मेरी जिंदगी में आज दिवाली है, आज इसका मैंने जीवन ठिकाने कर दिया. तो बोले बीजा चेला थे आ गुरु समर्थ है, અમારું ઠીકાણું પાડશે. વિવેકાનંદ 1 નંબરના હતા, સાધનામાં પરિપક્વતાવાળા હતા, ચીવટ વધારી હતી, જેની જેવી રેસ હોય એ પ્રમાણે ત્યાં ઠેકાણા પોગા ને મંદિર પર, तुम सबका नंबर आएगा. मेरी जिंदगी कितनी लंबी थोड़ी गई, पर मैं 17 दिवाली मनाऊंगा, उसके बाद चला जाऊंगा परमधाम को. 17 ने ठिकाने पहुंचाड़े, परमात्मा हाथ में हाथ दई दीधું. આ પરંપરા છે આપણે. આપણે ભૂલી ગયા. પેલા જયારે સ્ત્રી છૂટવાનું લાગે ત્યારે બાપજી બોલાવો તો ગુરુ મહારાજ આવે. પછી કે બાપજી मेरे हाथ आप परमात्मा के हाथ में सौंप दीजिए. गुरु महाराज પોતાના હાથ में संकल्प करे, हे परमात्मा આ જીવન મેં માથે લીધું હતું, એની જવાબદારી મારે માથે હતી, આજ આ તમને સોંપી દેવું છું. મારેથી કંઈ વજન વધી ગયો હોય, તમારા 2 નામ લઈ લીધા હોય મેં, તો આ નામના પ્રતાપથી હે પરમાત્મા તમારા ચરણારવિંદમાં આશ્રય આપ્યો હોય ને. પહેલાં આપણે ડોહાને એવું થાય તો ગુરુજીને બોલાવો. ગુરુજીને બોલાવે. ગુરુજી પછી એના ગળામાં કંઠી નાખે. પછી બાપજી અમારે એક જ છોકરો છે, એ છોકરાનો હાથ તમારા હાથમાં સોંપું છું. એ ધર્મ કર્મમાં મારે માર્ગે ચાલે, કુળ કુટુંબની પરંપરામાં કલંક ન લગાડે. હું મરી જાઉં પછી પણ કોઈ મારું નામ કલંકિત કક્ષામાં ન લે તો મરી ગયો હારો થયો, મરી ગયો હારો થયો. આ મારા છોકરાનો હાથ તમારા હાથમાં સોંપું છું. અને મારો છોકરો હોય ને તો સવારે ઊભો થઈને રામાયણનો પાઠ કર્યા સિવાય પાણી પીતો નહીં.
મારો છોકરો હોય તો ગીતાના પાઠ કરે છે, પાણી પીતો નહીં. મારો છોકરો હોય તો આ રામ અને કૃષ્ણની આ સંસારના અંદરમાં જીવનની જે પરિક્રમા હતી એ પરિક્રમા તમારે કરવાની, એ ડગલા તમારે ભરવાના. રામ અને કૃષ્ણ की जिंदगी परोपकारमय जीवन जीव्या. આખો તમે ભાગવત વાંચી જાઓ, આખા ભાગવતના અંદરમાં તમે જોજો આ મૃત્યુલોકમાં આવ્યા પણ કૃષ્ણ ભગવાન ક્યારેય રોયા નહીં, બેઠીને ઠીકાણા નહોતા કાંઈ. જન્મ્યા હતા તો જેલમાં જન્મેલા. અત્યારે તો આપણી માતાઓના દવાખાને લઈ જઈએ અને પછી ઓલ્યા સોફાવાળા બેડ હોય એને સુવડાવીને ડૉક્ટર પાંચ આવીને ઊભા થઈ જાય. એનેસ્થેશિયા સુંઘાડે એને કંઈ ખબર જ ન પડે ક્યારે પેટ ચીર્યો ને ક્યારે બાળક કાઢ્યો. અત્યારે કાંઈ નથી, ફૂલ સુંઘવા જેવો. પણ એ જેલમાં કોઈ સાધન નહીં, પથરા પડેલી માં પડેલી, બાપે પથરામાં જેલમાં પડેલો, એમાં જન્મ થયો. પણ 8 જન્મ્યા, એમાં 8 પુત્રો જન્મ્યા. એમાં કહે છે કૃષ્ણ ભગવાન રોયા ને બીજી ઓલી દીકરીઓ જન્મી રોઈ, એ રોયા નહીં જન્મ્યા ત્યારે. ત્યાં ઠેકાણા નહોતા, ગોકુળમાં લઈ ગયા નંદ બાબા. તો એ ક્યાંય તમારે રોયા નહીં કે આ પાણીમાં આ જમના ઉછળે છે, આ છોડી પાણીને ઉડે છે ને ક્યાં લઈ જાય છે, રોયા હોય નહીં. યશોદા માતાને ત્યાં લઈ ગયા, પછી ત્યાં માતા પરાઈ છે પણ ક્યાંય કોઈ એને ખબર ન પડવા દીધી, ત્યાં રોયા નહીં. રાક્ષસો ઘણા આવ્યા, કંસના મોકલેલા. કોકે કૃષ્ણ સાથે જંગલમાં મળ્યા અને કોક સાથે નદીના કાંઠે મળ્યા અને કોક જમનાજીને પકડ્યા, બધાનો ઉદ્ધાર કર્યો પણ રોયા નહીં. પૂતનાએ જ્યારે ઝેર પાવા માટે પોતાના સ્તનમાં ઝેર લગાડી, ખૂબ સારી રીતે ઝેર ચોપડીને આવેલી અને એવું રૂપ ધારણ કરીને આવેલી, હું યશોદાજીની બહેન છું, કાકાની દીકરી એમ કહીને આવી. પણ એના પ્રભાવ આગળ, મોભ આગળ કોઈ બોલી શક્યો નહીં. બાળકને ઉપાડે કોઈ બોલ્યા નહીં કે ભાઈ તું પરાઈ સ્ત્રી આવે તો બાળકને કેમ ઉપાડો છો. એના મોભ આગળ કોઈ ન બોલી શક્યો. એને કૃષ્ણ ભગવાનને લઈ છાતીએ દૂધ પીવડાવવા ગયા. જેમ બાળક પોતાની માને ગળે બે હાથ ફેરવી અને 2 હાથ બાંધી દૂધ પીતો હોય પ્રેમથી, એમ ગળામાં ભીસ દીધી 2 હાથને. ભીસ દેતા ગયા. એની જીભ બહાર નીકળી ગઈ, રે મને છોડી દે, હવે મને છોડી દે. ના માસી, મને છોડતા તો આવડ્યો જ નહીં, જેને પકડ્યો એને પાર જ કર્યો છે, મેં છોડતા નથી આવડતો. અને પરમાત્માને ગુરુજીને પકડ્યા પછી એને છોડતા નથી, ઠેકાણે જ લઈ ગયા. એને પકડીને બાથને પીડી અને એને ડોકના અંદરમાં ફાંસી દઈ અને એને પરમધામ પહોંચી અને એના પછી એનું ઝેર પી ગયા. કૃષ્ણ ભગવાનની જિંદગીમાં, આખી જિંદગીમાં ઝેર પીવાનો પ્રસંગ છે, અમૃત પીવાનો પ્રસંગ ક્યાંય નથી. અમૃત બીજાને પાડ્યું, પોતે ઝેર પીધું, એના પ્રાણ પી ગયા. તો એ રોયા નહીં, એટલે મારવા આવેલી હતી, ઝેર પાડી દીધું તો ઝેરને પચાવી દીધું. મારી ભાગવત એમ કહે છે કે કૃષ્ણ ભગવાનનું આખું જીવન જો આપણે વાંચીએ, ભાગવતમાં સાંભળીએ, તો કૃષ્ણ ભગવાન ઝેર પીવામાં જઈને આનંદ આવ્યો હતો તે દિવસે, એવો આનંદ એને ક્યારેય નહીં આવ્યો. પૂતનાના સ્તર પર લાગી તો ઝેર પીતા ગયા, ખુશીમાં આનંદમાં આવી ગયા, કિલકિલાટ હસવા માંડ્યા. યશોદામાએ દોડ્યા હતા, આ કેમ ભાઈ, આ માતા આ તો કપટી નીકળી અને આ હસે કેમ? ઝેર પીવા ત્યારે આનંદમાં આવી ગયા. કોકનું ઝેર પીવે, કોકના દુઃખને આપણે માથે લઈએ અને તમને મને આનંદ આવી જાય તો બીજો કૃષ્ણ, બીજો કૃષ્ણ નહીં, આ બીજો કૃષ્ણ આવ્યો મર્યો. ઝેર પીધું ત્યારે ખૂબ આનંદ આવ્યો અને એ કાળિયા નાગ પણ નાચ્યા અને ઝેરને ફૂંફાડા મારતો ગયો કાળિયો નાગ. એ ટાઈમ તો પ્રસન્નતામાં નાચ્યા રહી, જે હસી ખુશી એના જિંદગીમાં એવી બીજે ક્યાંય નહીં. પૂતનાનો ઝેર પીવો ત્યારે પ્રસન્ન થયા અને કાળિયા નાગના ઝેરના ફૂંફાડામાં પડ્યા ત્યારે પ્રસન્ન થયા. અત્યારે જિંદગીમાં રોયા નહીં. એનું આખું સમાજ, એનું કુટુંબ, એનું પરિવાર આખો બધો સામે જ નાશ પામી ગયો. નાશ પામી ગયો પછી એની દ્વારકા છોડી દીધી અને પર ચાલ્યા રહ્યા. તોય ભાગવત એમ કહે છે કે પ્રાચીને પીપળે જઈને બેઠા ત્યારે પરમાનંદની ઝલક, જેમ બીજો સૂરજ ન ઉગ્યો હોય એવો મદમસ્ત એનો ચહેરો હતો. અને એ ટાઈમમાં આવડ્યા ઘટના ઘટી, કોઈ તીર વાગ્યો, એમાંથી ચાલ્યા ગયા. પણ આખી જિંદગીમાં ક્યાંય મરી ગયો એ કૃષ્ણ ભગવાનમાં નહીં તો ગામ છોડવું પડ્યો, દેશ છોડવું પડ્યો, ક્યાં ગોકુળ ક્યાં વૃંદાવન, અને આ બધા શત્રુને લીધે દોડતા એને દ્વારકા વસાવી એમ રહ્યા. તો રોયા નહીં ક્યારે.
રોવે તો કોણ? આ જગતના પ્રાણી માત્રને સાથે જે સંબંધ બંધાઈ જાય ને, અમારી મામીના, મારી માસીના, કાકોના, કાકી, એ રોવે. કારણ કે સંબંધો છૂટવાના છે. એ કાચા છે, કાચા સંબંધ છૂટવાના. સાચા છે ન છૂટે. એ સાચા તમને મને પકડતા બાંધતા આવડે નથી, એટલે રોવાનું છે આપણી જિંદગી. જે કાચામાં રાખે એ રોવાનું, સાચામાં રાખે એ તો ખીલખીલા હસવાનું. રામ ગયા વનમાં તો આખા સૂર્યવંશનો એને પ્રચાર કર્યો મફતમાં, માઇકથી નહીં, બોલી નહીં, એના જીવનના આચરણથી. એવું આચરણ કર્યા. એ રાવણ કહે છે, પ્રાત સમય ઉઠ કે રઘુનાથા, માત પિતા ગુરુ નાવઈ માથા. સવારમાં ઊભા થઈ માતા પિતાને ગુરુને માથો નમાવે. આ પરંપરા ગઈ આપણે. અત્યારે ભાઈ બોલ્યા હતા કે ભારતીય સંસ્કૃતિ નહીં જાય, પણ જાય ભલે નહીં, પણ કલંકી તો થાય છે ને, વસ્ત્ર મેલો તો થાય ને થાય. ભારતીય સંસ્કૃતિના આપણો વ્યવહાર આપણે મેલી કરી છે. માતા પિતાને સવારમાં પગે લાગતા હતા, એ મટી ગયો આપણું. રઘુનાથા ભગવાન રામ એ માતા પિતાને પગે લાગતા, ક્યારે વહી લાગે પછી ગુરુજી મહારાજ પાસે જાય. આશ્રમ ગુરુ મહારાજ પાસે જાય પછી આશીર્વાદ લે એનો. વનમાં જ્યારે ગયા, વનવાસ થયો ત્યારે નિયમ લીધેલો કે સાંજ પડે ત્યારે આપણે તો ઋષિના આશ્રમ આરામ કરવાનો. ત્યાં બાપજી ભજન કરતા હોય, એ બાપજીના ભજનના પડતા ત્યાં કોઈ વાતાવરણ શુદ્ધ હોય, આશ્રમ હોય, એ સ્વર્ગનું બાપ બનેલો રાખતો હોય, ત્યાં આપણે શ્વાસા લઈએ તો આપણી શ્વાસામાં શુદ્ધતા આવે, આપણી બુદ્ધિ શુદ્ધમ બુદ્ધમ નિરંજનમ થાય. એ ભાવથી એક રાત્રિ પડી, મોડું થઈ ગયો તો ગોવાળિયાઓને પૂછે, ભાઈ કોઈ ઋષિ બાપજી કા આશ્રમ હે? કે બાપજી જો ને સામે ઝાડવા, એ બાપજીનો આશ્રમ છે અગસ્ત્ય મહામુનિનો. પણ અત્યારે તમે જાઓ તો બોલશે નહીં. કેમ કે સાંજે તો 1 કલાક આ લોકો સંધ્યાવંદન કરે છે, વેદ મંત્રો દ્વારા પરમાત્માનું સ્તવન કરે છે. એ સંધ્યાવંદનમાં સ્તવનમાં લાગ્યા હોય તો ઝાંપો ભર્યા. આપણે વચાઈને પૂછીએ કે મારી ખબર પડે કે બાપજી આ. અને અમે કહી આવો ભગતરાજ, આવો ભગતરાજ, કારણ કે 5 પૂછી લેવા છે ને મારે તો કેવું જ પડે. ભગવાન રામ મર્યાદાથી ઉભા રહ્યા. પણ ઋષિની દ્રષ્ટિ કહે કે કોઈ ભાઈ ઊભો છે બહાર, અને એક નહીં પણ 2-3 છે, પણ એ કોઈ મર્યાદાવાળો લાગે છે. એ ભાઈએ ઝાંપો ઉઘાડ્યો નહીં, અવાજ કરી નહીં, આપણા કાર્યક્રમમાં વિક્ષેપ નાખ્યો નહીં, એ કોઈ પરંપરાવાળો છે. એ માણસને મળ્યા વિના, જોયા વિના એને પ્રત્યે આદર જાગી ગયો અગસ્ત્ય મહામુનિ. અને જ્યારે એનો સંધ્યાવંદન પૂરો થઈ ગયો, બધાનો આરતી ઉતરી ગઈ, ત્યારે પછી ઝાંપો ઉઘાડી ભગવાન રામ દંડવત કરતા કરતા આવ્યા. ત્યાં ઝંપાથી ઋષિમુનિ મહાત્માને ભળી ગયા, એટલે ધનુષ બાણ ધામ હરી દીધું. દંડવત કરતા કરતા આવ્યા, બાપજીને પગે લાગ્યા. બાપજી બોલ્યા, અરે આ તો બોલ્યા દશરથ રાજાના દીકરા તો નહીં ને? અને ભગવાન રામની આંખમાં શું કે આમાં 1000 કિલોમીટર દૂર આવી ગયા, અમારો રાજ કોઈ સમજે નહીં, જાણે નહીં. પણ આ બાપજીએ મારા બાપને કેમ જાણી ગયા? અને બાપજી મારું નાતો જોડી કે તમે દશરથના છોકરાઓ તો નહીં ને? બાપજી આપને કેમ ખબર પડી? તમને કોણ કહી ગયો કે અમે દશરથના છોકરા છીએ? કે ભાઈ એકવાર વિશિષ્ટ બાપજીને ત્યાં મોટો ભંડારો હતો, એ ભંડારાના અંદર આવેલા સાધુ મહાત્માને બોલાવો ને, સાધુ સંતો અને મંડળેશ્વરો, મહાત્મા, ઋષિઓ એ બધા ભેગા થયેલા. ત્યારે એ દશરથજીએ નદી કિનારેથી બાપજીના આશ્રમમાં ગયા, ત્યાં સુધી દંડવત કરતા કરતા ગયા હતા. એ પરંપરા તમારે ભાળી તો તમારા બાપના સંસ્કાર તમારા ઉતરેલા છે, દશરથના દીકરા તમે લાગો છો. અને ભગવાન રામના આંખમાં આંસુ આવ્યા. એથી સૂરજ ઉગ્યો આખા જગતના અંદર પ્રકાશ કરનારો, એના બાપની ખ્યાતિના આખા જંગલોને ફેલાવી ગઈ. એ તો ખાલી અયોધ્યા નગરીમાંથી નીકળીને બાપજીના આશ્રમે જતા હતા, પણ એ માણસો દંડવત કરતા કરતા એને પોતાનો પ્રકાશ, સૂર્યની દીપ્તિ આખા એરિયા ફેલાવી. અને એ બાપજીના વચન પૂરા થયા કે एक तारा खड़ जाएगा, एक सूर्य उग जाएगा. राजन, इस तरह से जीवन के अंदर में परिवर्तन चलता रहता है. પણ आज के दिन संकल्प करो कि मेरी जिंदगी में 5 शुभ गुण बसाऊंगा. आपने કરી લીધું થોડું શું માંગે છે? પણ નથી આવડતો એ સંકલ્પ. તો મરીશું પછી કોઈ છોકરા ભલે કરે તો મારા બાપા દેવ થયા, મર્યા પછી દેવ થઈ જાય, પણ જીવતા રહેતા જિંદગીમાં દેવ પણ આવડે નહીં. આપણી પરંપરા જોરદાર છે. જીવ્યા હોય ત્યાં સુધી કોકને પછાડ્યા હોય, તો મર્યા પછી કાગળમાં દેવ થાય. કાગળમાં ખાલી કાગળ આવે, મારા પિતા દેવ થઈ ગયા. દેવતાઓ તો તમારામાં છે, દેવતાઓ તમારા ચરણ છોવે. પણ સદગુરુ કે પ્રતાપ છે પકડે 5 ચોર, પકડે 5 ચોર નગર સે દિયા ખદેડા. એવા ચોરોને પકડે ગુરુ મહારાજનો ભાવ તમારા મેં આવે તો પાટા મારું કે ચાલ્યા ગયા પાછા જ ના આવે, વળી જોવે જ નહીં.
ગુરુ મહારાજ દયા કરી અને તમને સફળતા આપે, આ જીવનમાં ધન્ય ધન્ય બનો. એ રીતે આપણે ગુરુ મહારાજની પરંપરા જે ચાલી આવે છે, ગુરુને પગે લાગવાનું, માતા પિતાને પગે લાગવાનું અને એક સંકલ્પ જીવનમાં કરવાનો કે મારો ડગલો નગડો ક્યાંય ન પડે કે હું ફલાણી પરંપરાનું છું. રામના તો હું સૂર્યવંશનો દીકરો છું, સૂર્યવંશનો નબીરો છું, ત્યાં મારી જિંદગી ડગલો નબળો નહીં પડી જાય અને પૂરા સૂર્યવંશમાં અંધારું થઈ જાય છે, પણ એને અજવાળું કર્યું સૂર્યને પાછો પાડી છુપાવી અને સૂર્યવંશની ખ્યાતિ આખો બ્રહ્માંડ ફેલાવી. બોલે સદગુરુદેવ મહારાજ કી જય. સમતા ધર્મ સત્ય સ્વરૂપ પરમાત્મા સબ જીવન સે તન મન સેવા સમતા સાધન પાય કે મિત કરશો જય જયકાર. સત્ય કર્મ સતની સદય નિર્મલ પાવિચાર માંગત સમતા મંગત સમતા તારકે ચિંત ચલો સંજય મહારાજ. કોઈ બેન કઈ પૂછવું છે બેન કઈ? હા કે મહારાજ ક્યાં જંગલ ઊભા કરી જે જાગી ગયા બધાને મોક્ષ જ છે. સુતા છે એને મોક્ષ ક્યારે નહીં આવે. છે નહીં આ કોનું છે? લગા દો. ચલો ભોગ લગાવો. પછા લઈને જવાનું તૈયાર કરી છોકરા.